નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા સમાજ સેવા માટે 35 સીલિંગ ફેનનું દાન વડોદરા શહેર અને જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓના ગ્રુપ દ્વારા એક માનવીય અભિગમ અપનાવતા સમાજ સેવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। આ ગ્રુપના સભ્યોએ લવાલ ગામે ચાલતી મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન સંચાલિત શાળા અને સંકુલની મુલાકાત બાદ ત્યાં વસતા નિરાધાર બાળકો અને વડીલોની સુવિધા માટે 35 સીલિંગ ફેન ખરીદવાનો નિર્ણય લીધો છે। આ સેવા કાર્ય અંગે માહિતી આપતા સંગઠનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ પંખાઓ આગામી સોમવાર તારીખ 8ના રોજ લવાલ મુકામે સંસ્થાને સત્તાવાર રીતે અર્પણ કરવામાં આવશે। આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ માત્ર દાન આપવાનો જ નથી, પરંતુ વડોદરાની અન્ય સામાજિક સંસ્થાઓ અને સંગઠનોને પણ નિરાધાર લોકોની મદદ કરવા માટે પ્રેરિત કરવાનો છે। આ પ્રકારના પુણ્યના કામોમાં વધુમાં વધુ લોકો જોડાય અને જરૂરિયાતમંદોને સહાયભૂત થાય તેવા ઉમદા આશય સંગઠન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે। પ્રેસ કોન્ફરન્સનું કારણ એ છે કે લવાલ ગામે મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન સ્કૂલ સંકુલન ચાલે છે। ત્યાં એ લોકોને નિરાધાર બાળકોને શિક્ષણ રહેવા કરવાની વ્યવસ્થા કરેલ છે। ત્યાં એમને સીલિંગ ફેનની જરૂર છે, એટલે અમારા નિવૃત્ત પોલીસ કર્મચારીનો સાથ સહકારથી અમે 35 સીલિંગ ફેન ખરીદ કરેલ છે અને સોમવાર તારીખ 8ના રોજ અમે લવાલ મુકામે ડોનેશન આપવા જનાર છે। પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ ફક્ત એટલું જ છે કે વડોદરા શહેરમાં વિવિધ સંસ્થાઓ આવેલી છે, સંગઠનો આવેલા છે, ગ્રુપ ચાલે છે, એ લોકો પણ પ્રેરિત થઈ અત્યારે અધિક જેઠ માસ ચાલે છે તે પુણ્યદાનનો મહિનો છે, એટલે નિરાધાર બાળકોને ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતાઓને કંઈક સહાય થાય અને એ લોકો અન્ય સંગઠનવાળા પણ પ્રેરિત થાય એ ઈરાદાથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે અને સોમવારે અમે જવાના છે। અત્યારે અમે 35 સીલિંગ ફેન ખરીદેલ છે। જય હિન્દ, જય ભારત।